હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર 9મું ચેપ્ટર આપણું ઘર પૃથ્વી જેનો આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડિયોની નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 9મું આપણું ઘર પૃથ્વી જેનું આપણે જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન। તો પેલું નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પેલું, હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું, બુધ। 0 અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? વિષુવવૃત્ત। 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? સમશીતોષ્ણ। હું મારી ધરી પર 23.5 અંશનો ખૂણો બનાવું છું, પૃથ્વી। સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? 2 વાર। કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? ચંદ્ર। ચલો, મને ઓળખો બીજો પ્રશ્ન। પેલું, મને ભીમકાય ગ્રહ પણ કહે છે, ગુરુ। મને ઓળંગતા તારીખ બદલવી પડે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। હું 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ છું, દક્ષિણ ધ્રુવ। હું પૃથ્વીની આસપાસ ફરું છું, ચંદ્ર। હું ન હોઉં તો સજીવ સૃષ્ટિ જીવ સૃષ્ટિ નાશ પામે, સૂર્ય। ચલો, ખરા ખોટા નીચેના વિધાનો ખરા ખોટા જણાવો। ચંદ્ર સ્વયં પ્રકાશિત છે, ખોટું। નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે, ખરું। પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે, ખરું। 21મી જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે, ખોટું। વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે, ખોટું। 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે, ખરું। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય તમારે ગણિત વિષયના સરસ મજાના વિડીયો જોવા હોય, વિજ્ઞાનના, ઇંગ્લિશના, ગુજરાતીના, આ બધા જ સામાજિક વિજ્ઞાન, બરાબર, સંસ્કૃત, આ બધા જ વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, યસ, તો ત્યાં જઈને તમે એ ડાઉનલોડ કરી લેજો। એપ્લિકેશન ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને, બરાબર। અને બીજું, ત્યાં તમને દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય સ્વઅધ્યયન પોથી, બરાબર, આ બધાના વિડીયો। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી? તો કે હા। ચાલો, હવે ઓપન કરશો, એટલે પેજ ખુલે, એમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર ઉમેરો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો। અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો। એક વાક્યમાં ઉત્તર આપો। પેલું, પૃથ્વીની ગતિઓ કેટલી છે? પૃથ્વીની ગતિઓ 2 છે, એક પરિભ્રમણ અને બીજું પરિક્રમણ। ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? તો ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે। સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે। 180 ડિગ્રી રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો 180 ડિગ્રી રેખાંશ વૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઇન્ટરનેશનલ ડેટ લાઇન IDL ના નામે ઓળખાય છે। ચલો, પ્રશ્ન 5 3-4 વાક્યોમાં ઉત્તર આપો। પેલું, પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? તો જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો તેના બધા ભાગો વારા ફરતી સૂર્ય સામે આવતા ન હોત, પરિણામે દિવસ અને રાત ન થાત। પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ રહેત, પૃથ્વીનો જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોત તો તેના પર કાયમ માટે રાત રહેત। અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું? તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ વૃત્ત કહેવાય છે અને પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ વૃત્ત કહે છે। ત્રીજું, ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે? વિધાન સમજાવો। તો પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું છે। 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ। ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે। બાકી બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને
એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે. આથી ફેબ્રુઆરી મહિનામાં દર 4 વર્ષે 29 દિવસ હોય છે તે વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે. ચોથું, કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે. ઉત્તરાયણ એટલે શું? તો 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકર વૃત્તિ ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહે છે. આમ ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે. ટૂંક નોંધ લખો. ચંદ્રગ્રહણ. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે, ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે, અને ચંદ્રગ્રહણ માત્ર પૂનમની રાત્રે જ થાય છે. સૂર્યમંડળ. સૂર્ય, ગ્રહો, લઘુ ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર કહે છે. સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ 8 ગ્રહો આવેલા છે. આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે, જ્યારે યુરેનસ અને નેપચ્યુનને શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે. આ બધા જ ગ્રહો લંબ વર્તુળ આકારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. સૂર્યમંડળના બધા જ ગ્રહોની આસપાસ ફરે છે. બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે, ચંદ્ર છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને મંગળને 2 કે તેથી વધારે ઉપગ્રહો છે, જ્યારે બુધ અને શુક્રને એકેય ઉપગ્રહ નથી. મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુ ગ્રહો આવેલા છે. કટિબંધો જણાવો. તો પૃથ્વી પરના અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતા તેમને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચી શકાય. કટિબંધો: ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. ઉષ્ણ કટિબંધ 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ઉષ્ણ કટિબંધ વિસ્તાર કહેવાય છે. ઉષ્ણ કટિબંધના વિસ્તારમાં 12 માસ સૂર્યના કિરણો સીધા પડે છે, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે 12 માસ વધારે રહે છે. સમશીતોષ્ણ કટિબંધ બંને ગોળાર્ધોમાં 23.5 અક્ષાંશથી 66.5 અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં સૂર્યના કિરણો બહુ સીધા કે બહુ ત્રાંસા પડતા નથી, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું આખું વર્ષ મધ્યમ પ્રમાણ રહે છે. જ્યારે શીત કટિબંધ બંને ગોળાર્ધોમાં 66.5 અક્ષાંશથી 90 અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર શીત કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે, તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ 12 માસ ઘણું ઓછું રહે છે. ધ્રુવો તરફ પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ ન મળતો હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી. સંપાત. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે, જેને આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખીએ છીએ. બરાબર, 21 જૂન. દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તો દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી. મિત્રો જરાક 1 મિનિટ. તો દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. બરાબર, દક્ષિણ ગોળાર્ધની વાત છે. વર્ષ દરમિયાન 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે, તેથી આ દિવસોએ દિવસ અને રાત સરખા થાય છે, જે વિષુવવૃત્ત દિનના નામે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ કર્યું. તો સ્વાધ્યાયના કે પછી એની પીડીએફ કે પછી તમારે અન્ય વિડીયો જોવા હોય તો કીધું એ પ્રમાણે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો અને એમાં તમે તમારા વિડીયો મેળવી શકો છો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.